મારું થયું પેલો મોટો હતો ને મને ગોળતો નહીં જમીનને મારે ભાગ કરાવવા મારા ખાતે કરાવ મારે એમાં હક છે મારે એમાંથી કોઈ વાબીન મારે પોસ પછી કમાવો તો ભાગ નથી આવતો આજ તો ભાગ લીધા વગર નારું એ શું ખબર છે ભાગ ના આવે ને તો 5 જણા ભેળા કરી કુ સરપંચ ને કી ગોમમાંથી બહાર કાઢું મને ભાગ નથી આનતો મારો હક છે ઓ મચન નથી અઠવાડિયાથી કહું છું હજી વિશેબા કને વલાઈ ભૂખડ દીધું છે એટલે પણ આપણી શું જગ્યા છે મન પેલા જવા દે પેલું વારસેમાં નામ તો સડી ગયું છે પેલા કશું હાલવું નહીં બધું લઈ લેવું છે જમીન બધી મારા નામે કઈ નાખવી છે આ બોલો જાહેર જો ના તો હું તમે ઘરે આવતો તો મારા ઘરે શું કામ છે જમીનનો ભાગ પાડવાનો છે કી જમીન એ વિગા કોને ખાલી છે એ તો મારા ખાતે થઈ ગઈ તો એમાં મારો હક નહીં એક વિગાનો જી એક વીઘા આપણે લેબડાવાળી મારા ખાતે થઈ ગઈ તારા ખાતે હોય કે ગમે ના ખાતે હોય તો અંદર મારો હક છે એમાં મારે ભીખો લેવામાં આવે છે ભીખો કે કશું નહીં મળે કારણ તો હશે મોટો હોય તો શું થઈ ગયું માર શેણાને કોઈ આનો ન હોય હક છે એમાં કોઈ નહીં હાલવો તા તાર જે નહીં આનો આ ધન સણા દેડો અસલ એકનો હતો એ તો ફોને બતાવતો હતો ને શું કરી લીધી અરે શું કરી લીધી શું કરી લે છે એટલે પણ આનું છે ભાગ લાકડીઓ આનું છે તારે મને ભાગ આનું છે આનું છે કે નથી આનું હસુકુ આનું છે તું ઉભો થા હું તને કેટલા તારે કહું રહું એક ભીખો મને 2 ભીખામાંથી એક ભીખો આનું છે કે નહીં આનું હું તને અઠવાડિયા મહિનાથી તને કહું રહું નહીં આનું એટલે જો આજ તે ઘણું આજ ચાલક કર્યો હતો તો 5 જણા ભેગા કરી સરપંચને પોત ગોમની બહાર કઢાવ છો ખબર છે તું તને આનો છે ભાગ નથી આનો છે એટલે શું કામ મારા પોઠા ખાઈ ખાઈને મરી ગયો મને બધે બોલાવ્યું છું તો આ ભીખો તો મને ના આન્યો એમાંથી તો મારે હક છે આમાંથી વાપરવાનો એમાં તો મારે આપણો મને હક લાગે કે ના લાગે તારે તો મારે છે તો મારા હાથમાં તો મને એક ફોન તો પછી બનતો જ નહીં એ ભીખો આલો છે કે હજુ બેડો પોઠા ખાઈને મરી જાવ છે એટલે પોટા બેડો પાટો બોલાઈને આવશું વારસે મરતો મે ખાધા કઈ નાખ્યું છે મારા કરે તો તાર જે થઈ ગયું ને કોપી પર કાચું તો જમીન મારા નામે થઈ ગઈ છે ભેળા કરવા એટલે કે મારા નામે થઈ ગઈ હવે જમીન સરપંચને ભેગા કરવાથી 5 જણાને કંઢિયન ભેગા કરવાથી અરે જમીનનો ભાગ તો ના આજે મારો હક છે એમ હતો આખો સરપંચને બોલાય વગરના સરપંચ જોઈ રહ્યા પણ કંઠિયા તો હશે ને હા સરપંચ એમાં પેલો મોટો થઈ ગયો ને આતા તો શું બેહવાનું બધું નહીં એમાં મારો મોટો ભાઈ રહ્યો ને એમાંથી કશું કે તમને કશું કે મારા સાથે કશું કે તમને કશું ના એમાં મારો હક હોય કે ના હોય એમ કહી હોય તમે તો બે પૈસા કે તે બોડા હાથ કાય એને કેવો કરે છે કરી ના ચાલા કે કરી હોત ને તો 5 જણા ભેગા કરી બોલી બહાર જાઓ ખાતે હશે તાન તો ઈયાના ખાતે કરાઈ નાખ્યું છે પણ મારો હક હોય કે ના હોય ઈયાના ખાતે કરાઈ તો અડધો ભાગ મારો તે એમાં હક હોય ના હોય હા મોટા હોય તો પણ મારો હક હોય કે અંદર એક ભીખાનો પોત પછી મારે અંદરથી કમાવો તો ના કમાઈ કરું
વાસેમાં નામ તો તારા બાપુ જીવતા છે કે મરી ગયા છે? જીવતા છે તમને નહીં ખબર યાર? ચમ આવા હાલત કાઢો છો યાર તમે? ખબર ખરી તમારે તો સરપંચનું તો તમારા ઘરના આવા હાલત બી કાઢવાના પાછા હોય. આ જીવતા છે ને હોય એટલે જીવતા છે. હા તારા બાપુ જીવતા લાડવા ખાવા તા? હવે લાડવા ખાવાના છે ને તમારા બાના ખોટો ને તમારા બા જો હાઈ છોડા થયા છે અફણ અમારે ખાવાનું છે અફણ અફણ ખાવું છે? હવે અફણ બજારમાં ઘણું બારેલું લેતા આવો. ઈ બધું ટંટો મેઘજો પેલા જમીનનું કરો હડો. અમે તમારા ગો- જોડા આયા છો અમે. અમે ગોમનું ઘણું ખાઈ ગયા છે. ગોમનો અમે ખાઈ ગયા. દાંડો વાત છે. તમે કરો ને યાર તમારી વાત કરો નહીં કરો યાર. હા એટલે હું આ તો તમને શું ખોટી કહું મગજમારી જ કરો. હમણાં પહેલી મારી વાત હમણાં પેલા હા બોલો. હવે તમે બે ભાઈ છો ને વારસાઈમાં નામ તો તમારો મોટો ભાઈ છે ને મોટો ભાઈ છે ને. તમારો મોટો ભાઈ ખૂટેલો છે તારે શું ફૂટેલો છે તમને જી કે કોઈ કારણ ખરા? હવે એને મેઠું મેઠું બોલીને વારસાઈ નામ ચડાવી દીધું તમે રહી ગયા ને ખો ઈ દારે મને ખબર નથી. આવો મને ગેમ મારા અમુક ગેમ રમશે ને કે હજુ ખબર નહીં આ કોણ છે ક્ષેત્રાઈ ની. હવે તમે એક કામ કરો બોલો સરપંચ. હવે શું સરપંચ હું સરપંચ નથી તો તમે સરપંચ જ છો ડેલિકેટ છો. હું ડેલિકેટમાં છું હા બોલો ડેલિકેટ. હવે હું તમને એક બે ભાઈ વચ્ચે તમને એક રસ્તો કરી આલું તમારા બાપા જીવતા તા લાલ ભાર્યા ને ઈ વરી કે હું ડેલિકેટ છું હારો હડો કે પેલા મટાડી આલો એમ નહીં એની વાત નહીં જમીનનું પેલા તમે કરો ને કે એને ગમનથી પાર કાઢો. આપણો મારે જમીનમાં તેમ તે કાઢી દો ને કે મારે એક મને કાઢજો ને કે મારે આજે નહીં કાલે નહીં કે મારે મોડું જ નથી તો હવે તમને બે ભાઈને શું ઝઘડામાં શું બે ભાઈ હંપીને જવાનું તો સારું હંપી મૂક્યો નહીં રહ્યો. તમે હમણાં હું તમને આખો રસ્તો કાઢી આલું એક થોડોક એન છોકરાનું લગન હતો એન છોકરાનું લગન હા મારા છોકરા હજુ કુંવારા છે. હા જો તાને મેં કીધા એને 15,000 રૂપિયા ટેકો કર્યો તો એને એક વીઘો તો એના નામે કરી 2 વીઘા કરી ના છે તે એમાં તો હજુ મારા છોકરા કુંવારા જ નહીં કોઈ દે તો મારે નહીં જોતી મારા છોકરાને તો જોવે કે ના જોવે એ વાતને તમે સમજો યાર. હવે તમે એક કરો બોલો ડેલિકેટ વાપરો બોલો હું એમને સમજાવું થોડાક સમજાવો ને કે મારી બાંધો ને કે એને ગોમની બહાર કાઢો ને કે મારો હવે એમ તો હજી ભાઈ એમ તો સમજે એવા છે હું સમજાવું થોડાક બોલો. તમારે કરી આપીએ તમારે જો અને આ મોટી ગોમમાં બેઠું હોય છે કે બીસીબી ને કને બીજું કને નહીં કે એની બાની જગ્યા હોય છે ને બધું ક્યાં તો ફરતો હોય છે. અત્યારે વાત સાચી છે પણ જીસીબી લાવી છે ને એ કંઈ ખેતી કરાવે એની લેબડા હોય તો શું કરે? એની જગ્યા હોય એમ કરે કે કની જગ્યાએ કરે. બોલો. એને કીધું કે જીસીબી લાવી જવાના કે કાળું ભયા ને એક નંબરના બસ તમારે બે ભાઈ છે ને બે ભાઈ પાસે હું કરાવો ન કે હું હજી કોઈ કામ નહીં. હા જાણે તમે ક્યાં હતા તો કાલે હમણાં તરત જ જાઉં તમે ખાઈ લીધું ડેલિકેટ? ના ખાવાનું બાકી છે પણ ખાયું પછી ચાલો ભેગો થતા હું તમે જાતા હો તમે એ કરશો ભરવાનું પોણી કી હા, પણ- ખાવાનું કી તમે હું એને વાત કરું શું છે શું બધી કોઈ ખબર તો પડે ને સારું હડો જો તમે ભાઈ તમે બેઠો છો તમે જઈને આવો. મારું ના બે ભાઈને લોસા બરાબર પડ્યા છે બે ભાઈ વઢીને મરી જાય જમી ઓલી કરીને હવે કોક મારું બધું કરવું પડશે ચલો મોટાને મારું બધું ઝાડે માર્યો છે ને પોઠા ઉડાડ્યા છે બરાબર ને દવાખાના મસાર મળ્યા છે ને મારું બધું બે ભાઈ વઢીને મરી જાય અને અત્યારે શું ભાઈ છે ને ભાઈઓ છે બધા વિરોધી વાળા ભાઈ ભાઈમાં ઝઘડો કરાવવા બેઠા હોય બધા એમનો કોઈ મામલો પટાવવો પડશે શું છે એ બધું હું જવું હડક ભેગો થતો હોઉં ના મારું બધું પેલા આજુ છે બે ભાઈ ઝઘડી મરી જાય શું છે રંગુભાઉ હે ડુહા હે રંગુભા શું આજુ છે આ બધું હડો શું છે આ શું